થોડાક અનુભવો કહી રહ્યો છું. મારા છો એટલે કહું. ટાઢ ન ચડવા દે સાહેબ, ટાઢ ન ચડવા. એવો આ ગ્રંથ છે, એવો આ ગુરુ છે, એવી આ મારી માં ગૌરી છે. તાત માત સબ વિધિત તુલસી. આ ગૌરી શાંતિ. ટૂંકમાં આનો મનોરથ કરી શકાય. બીજું શક્તિ. શક્તિનો મનોરથ કરી શકાય. પ્રભુ અમને બળ આપો, મને સામર્થ્ય આપો, હું હારી ન જાઉં. સમાજની આંટી ઘૂંટી મને થકવી ન દે એટલે મને બળ આપો, મારું પ્રાણ બળ વધારો, મને શક્તિ આપો. આ શક્તિની બધાને જરૂર છે. આ ગુરુએ આ ગૌરીએ અને આ ગ્રંથ શક્તિ ન આપ્યો હોય તો આ 80 વર્ષની ઉંમરે આટલી રાડી પાડી પાડીને બોલવું મુશ્કેલ છે. ભગવતી કુમાર શર્મા બાપા તો લખી ગયા 80 ને આરે પહોંચ્યો છું. ભગવતી કુમાર શર્મા સુરત. એમના ધર્મપત્ની ગુજરી ગયા પછી એને આ પંક્તિઓ લખી હતી. મેં ઘણી વખત તમને સંભળાવી છે, તમે ભૂલી જાવ છો. પારે વાવ. તો પછી 80 ને આરે પહોંચો છું, હવે મારો કે જીવાડો, હરી મને 2 અક્ષર શીખવાડો. ભગવતી કુમાર, હવે મારે કાંઈ નથી જોવતું, હવે તો 2 અક્ષર. કબીર સાહેબના 2 આખર પ્રેમ કા. 80 ને આરે પહોંચ્યું. પેલી 2-4 પંક્તિઓ મને આવડતી હતી પણ ભૂલાઈ ગઈ. હા, ભૂલાઈ ગઈ. 80 ને આરે પહોંચ્યો છું, હવે મારો કે જીવાડો, હરી મને 2 અક્ષર શીખવાડો, મને 2 અક્ષર શીખવાડો. શક્તિ આપો. 3 કલાક 4 કલાક બેસવાની શક્તિ તમને કોણ આપે છે? આ ગુરુ આપે છે, આ ગૌરી આપે છે. નહીતર ઘરે તમે આવી રીતે 3 કલાક બેસી શકો. વિશાલ તું આવી એક આમ 3 કલાક આવી રીતે ક્યારેય બેઠો છો? આ ક્યારેય બેઠો છો આવી રીતે? જો એ ના પાડે, છોકરી ના પાડે, આમ કોઈ દી બેઠો જ નથી. આ શક્તિ આપે છે. તો પછી તમને કોઈ કહેનારું જ નથી. શક્તિ અને માનસ શક્તિ આપે છે. આમ તો શંકરાચાર્ય ભગવાને કહ્યું સીતા એટલે શાંતિ. સીતા શાંતિ સમાનિતા. શાંતિ આપે છે અને શક્તિ આપે છે. અમરદાસ બાપુ કેટલા વર્ષ સુધી આની શક્તિ લઈને દોડતા. ભગવાનજી દાદો અમારો કથા જગતનો ભીષ્મ પિતામહ. લાઠી ગાતા રહ્યા, ગાતા. કોણ શક્તિ આપે છે? આ ગુરુ, આ ગૌરી, આ ગ્રંથ આપણને બધાને શક્તિ આપે છે. આમાં તમારે કેટલાય ને કેટલાય પ્રકારના વ્યસન હશે. આ કેટલું મોટું કામ નથી થતું કે 4 કલાક સુધી તમે વ્યસનથી દૂર રહો છો. આ મોટું સામાજિક કામ નથી. કોઈ અત્યારે બીડી પી શકો છો તમે? ઘણા બહાર જઈ આવે છે, એક વાત જુદી છે. બીડી પીવા, ચા પીવા, શેરડીનો રસ પીવા. 4 કલાક સુધી આટલો સમાજ ખોટું નથી બોલતો. આધ્યાત્મિક પ્રદૂષણ કેટલું ચોખ્ખું થાય છે કલ્પના તો કરો. કોઈની નિંદા નથી કરતા, કોઈનું ખોટું બોલતા નથી, કોઈનું ખોટું જોતા નથી, કોઈનું આ 4 કલાકનો જે એક સમય છે શક્તિપ્રદ છે. અને મોટામાં મોટી શક્તિ એ છે કે તમે 4 કલાક રામાયણને આપો છો. એ તમારી શક્તિ છે. તમે રામાયણને 4 કલાક, એવું રામાયણમાં લખ્યું છે. સમજપૂર્વક કથામાં આવે છે. દાન પરસુ બુદ્ધિશક્તિ પ્રચંડ અને બર વિજ્ઞાન કઠિન શક્તિ. ધર્મરથમાં વર્ણન કર્યું ગોસ્વામીજી લંકાકાંડ. શક્તિ પ્રત્યે શાંતિનો મનોરથ કરવો. બાપ આપણે જીવ છીએ,
એમ શક્તિનો. હું તો ત્યાં સુધી કહું, તમે ધંધા માટે શક્તિ માંગો, મને વાંધો નથી, હું ઉદ્યમ કરી શકું, મારો સમય એને બરાબર આપો. કંઈક આપણે કાંઈ બધા વયા નથી જવાના, ગિરનારમાં હમાય નહીં. આટલા માંડ શિવરાત્રિમાં હાચવીએ છીએ આપણે, ત્યાં આટલા બધા જો ભભૂતિ લગાડીને જાય તો કેમ હાચવા? તો પછી જુનાગઢ ખાલી થઈ જાય. સમજે? આપણે સંસારમાં રહીને દેશી નળિયાનું મકાન હોય ને સાહેબ, એના નળિયામાંથી જે કિરણ આવે ને સૂરજનું, એની આગળ આ મર્ક્યુરી જે હોય એનું કોઈક એમ કથામાંથી એકાદો ચમકારો આવી જાય ને, એની સામે મોટા મોટા જ્ઞાનના પ્રવચનોની કોઈ જરૂર નથી. એક બાણું થોડુંક આમ રહે ને, તિરાડમાંથી જે એક જે અજવાળું આવે છે એને હાઈલાઇટ્સ કહેવાય. એ બધી હાઈલાઇટ્સ છે. કથા મારા અનુભવ પ્રમાણે શક્તિ આપે છે, નિશંક શક્તિ આપે. શક્તિ ન હોય તો હકો સાંભળતો નથી તો શું કામ વગાડે? સાંભળી ગયો? હા, સાંભળી ગયો. શક્તિ આપે. પ્રવીણ, તારે કેટલા વર્ષ થયા? 64. એટલે 64 વર્ષે આમ બેસાય? શક્તિ આપે છે. તો પછી આ ગજાનંદ જુઓ, હા, મિત્ર ફૂંક લાગે, શક્તિ આપે છે. હજી ગા કરે છે, હાચી કોઠી ફૂંક. મારો દેવી પૂજક કાલે ગાતો હતો, કેવા ખોટા સૂર નાખ્યા 2-3 નહીં. એટલે એની મોજમાં હતો. એને એમ થતું છે કે બાપુને નહીં ગમે. મને અમે રોજ આમ જ કરીએ છીએ, એટલે અમને તો આ ટેવ પડી ગઈ છે. અમારે તો એ જ ચાલે છે. આમાં ક્યારે કોણે કયો દબાવી દીધો, પછી આંખો બંધ કરી દઈએ. કબૂતર છે ને, હુમલો થાય પછી મુકાબલો ન કરે, આંખો બંધ કરી દઈએ. તો પછી શાંતિ અને શક્તિ આપે. સમાજને બેઠો કરે છે કથા. આ હું ગાઉં છું એટલા માટે નહીં, આ તો શુક અને શંકરની પરંપરા છે. વાલ્મીક અને વ્યાસની આ પરંપરા છે. અમે તો એના પદ નકશો ઉપર આમ બહુ વિચારીને પગલા ભરીએ છીએ સાહેબ. આપણી ઇજ્જતની 80-80 એની ઇજ્જત ન જ આવી જોઈએ. એની ઇજ્જતનો, જેની વ્યાસપીઠનો મહિમા છે સાહેબ. તો પહેલું શાંતિનો મનોરથ કરવું. મારા પારેવાઓ, મારા કબૂતરાઓ, મારી નાખેલી ચણનારાઓ, શાંતિ અને બીજું શક્તિ. ત્રીજું સ્વતંત્રતાનો મનોરથ કરવો, કે અમે કોઈને તાબે ન થવું, એનો અહંકાર નહીં, પણ હું સ્વવશ જીવ, પરવશ જીવ, સ્વવશ ભગવંતા, પરમાત્મા સ્વવશ છે, હું પરવશ છું, પણ પરવશ કેવલ હરીને થાઉં, દુનિયાને વશમાં ન આવું. મારી સ્વતંત્રતા. કાલે અમારે કોણે, કવિરાજ તમે ટાગોરનું કાવ્ય નાખ્યું હતું કાલે. Knowledge is without fear. Where the words come out from the depth of truth. હે પ્રભુ, ટાગોર કહે, મને એવી સ્વતંત્રતાના દેશમાં મને તો જન્મ આપ. કવિ ટાગોર. Head is held high and knowledge is without fear. આ મેં ગોખેલું છે. મને અંગ્રેજી આવડે નહીં, પણ હું ભણતો ત્યારે અમને અમારા ગિરધર બાપા હતા ઇંગ્લિશના ટીચર, એને ગોખાવેલું, થોડુંક યાદ રહી ગયું. એટલે વચ્ચે ફડાકો બોલે, લોકોને એમ થાય કે હા બાપુ કેટલા ભણેલા, ખાક ભણેલા બાપુ. સુરેશભાઈ દલાલ બહુ સરસ કહેતા કે તમારે 1.5 કલાકનું પ્રવચન હોય ને તો તમારે 1-2 અંગ્રેજી વાક્યો બોલી નાખવાના, વિદેશના 1-2 વક્તાઓના નામ આપી દેવા, એટલે શ્રોતાને એમ લાગે કે હા કેવો વિદ્વાન છે, કેવો વિદ્વાન. આ ગોખેલું છે પણ સારું છે. Where the word has not been broken up into fragments by narrow domestic walls. જ્યાં સામાજિક દિવાલોથી આ દુનિયા વિભક્ત ન થતી હોય એવા સ્વતંત્રતાના સ્વર્ગમાં હે મારા ઈશ્વર, ટાગોર કહે મને તું લઈ. આ બધું ગોખેલું છે.
સ્વતંત્રતાનો મનોરથ કરવો. કારણ કે રામાયણમાં લખ્યું છે, પરાધીન સપને હું કત વિધનારી સૃજી જગમાં અપરાધીન સપને હું એમાં સર્જકો, કોઈ પણ વસ્તુના સર્જક, ચિત્રકાર, કવિતાકાર, કોઈ પણ સર્જક જેના માટે, ક્રિએટર જો કોઈ રચનાકાર હોય એના માટે તો ભોજરાજાના દરબારમાં કહેવાનું કે એ માણસ સર્જક નિરંકુશ હોવો જોઈએ. નિરંકુશા નિષ્કલંકા નિશંકા નિસ્પૃહા. આ સર્જકો માટે એ નિરંકુશ હોય, કોઈને તાબે નહીં. ભલે હોય મોટો ભૂપ, આવું સ્વાતંત્ર્ય. ભલે આપણે ઝૂંપડામાં રહેતા હોય, અડધો રોટલો ખાતા હોય, પણ આપણે જ આ સ્વાતંત્ર્ય. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ સ્વતંત્ર. આ ત્રીજો મનોરથ કરી શકાય. મને કોઈ જેલમાં હોય તેમ થાય બહાર ક્યારે લઈ જાય. હરેકને સ્વતંત્રતાની. એક જેલ હતી ને, તો જેલના જે અધિકારીઓ એ દિવાલને બહુ, જે દિવાલ હોય એને બહુ ઊંચી કરી, બહુ ઊંચી. જે આમ તો ઊંચી હોય જ ને, કારણ કે એમાં તો બળવાળા માણસો ગયા હોય ક્યારે કૂદીને નીકળી જાય, એટલે બહુ ઊંચી, ડબલ ઊંચી દિવાલ કરી. એટલે બે જણાએ કોઈકે પૂછ્યું જેલરને કે આ કેમ દિવાલ કેમ ઊંચી કરી? આ જેલવાળા કૂદીને ભાગી જાય છે? નહીં, બારવાળા કૂદીને જમવા આવે છે. અહીંયા જેલમાં તો સારું આપે છે, એટલે બહારના લોકો ઠેકીને અંદર આવે, એટલે જેલ ઊંચી કરી. કોણ ઈચ્છે જેલ? સ્વતંત્ર જોઈએ છે. આ ત્રીજો મનોરથ. શાંતિ, શક્તિ, સ્વતંત્રતા. ચોથો મનોરથ કરવો, હે પ્રભુ અમને સૌંદર્ય આપ, તન મન બંનેનું. અમારું શરીર સુંદર હોય, અમારું મન સુંદર હોય. આમાં છે ને, હું કોઈ ફિલ્મની પંક્તિ લઉં, શેરો શાયરી લઉં, ગઝલ લઉં, દોહો લઉં, છંદ લઉં, કાંઈ લઉં, તો એ આ બાવાજીના ધૂપિયામાં ગૂગલ નાખ્યો છે એમ માનજો. મારે ધૂપ તો બીજો કરવો છે, પણ આંબાને જ પાણી રેડજો. આ તો ટેકા છે, એને પાણી ન પવાય, એને પકડતા. હાલો, તન ભી સુંદર મન ભી સુંદર, તો બાપ સૌંદર્યનો મનોરથ કરવો. અને એ રામાયણ આપે છે. સુંદરતા કહું સુંદર કરીએ, છવિ ગૃહ દીપ શિખા જનુ. જાનકીનું સૌંદર્ય એવું કે સૌંદર્યને સૌંદર્ય બક્ષે. આપણા કલાપી કહી ગયા, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. સૌંદર્ય આપણે રૂપાળા કરી દે આગ્રહ, લોકો જોતા રહી જાય. સૌંદર્યની કામના બધાને છે, કોને રૂપાળા નથી થતું? એ તો પછી કાનજીભૂટા બારોટ બાપાનો જીથરો બાપો, એવો વર્ણ એનો એવો. પછી ગામમાં કોઈકના લગ્ન થયેલા ને કોઈ આવ્યું તો એને નાળિયેર વધેર્યું કે તે મને ઉજળો કરી દીધો. સુંદર કોને નથી થવું? શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય સૌંદર્યના રસિક છે.
મધુરાધિપતૈરખિલમ મધુરમ. સુંદર. નવકંજ લોચન કંજ મુખકર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબીનવ નીલ નીરદ સુંદરમ. પ્રભુ સુંદર. આપણા રામલાલા કેટલા સુંદર છે તમે જુઓ ને અયોધ્યામાં, કેટલા સુંદર છે. સૌંદર્ય માનવીનો મનોરથ છે પ્રભુ અમને. એટલે જુવાન છોકરાઓ તમારે સુંદર રહેવાનું, સારા કપડાં પહેરો. હા, લિવિંગ વિથ લેસ, થોડામાં ગુજારો કરો, એ તો હું કયા જ કરી. આમ આમ આનંદ કરવાનો. રામાયણમાં લખ્યું છે સારા કપડાં પહેરવાના, એવું લખ્યું છે. સારી વસ્તુ ખાવાની જે ખાઈ શકાય. તુમ હી નિવેદિત ભોજન કરી તેને ત્યક્તેન ભુંજીતા. મોજ કરો. હું તમને એવું શીખવવા નથી આવ્યો કે તમે બધું મૂકી દો. નહીં, તમે પિઝા ખાઓ, તમે પાર્લેના બિસ્કિટ ખાઓ. મંગાવજે ને કાલે. મગજમાં આવ્યું છે તો પછી કાલે શેરડીનો રસ કીધો તો ગાડીમાં બેઠો શેરડીનો રસ તૈયાર હતો. આ લોકો મને જળ આપતા, મેં કીધું જળ મૂકો ને, રસ આપો નથી મૂકો. હા, જળ તો રોય આટલા વર્ષો કાઢ્યા જળ પી પીને. શેરડીનો આ બાટલો તારા માટે છે ને, કાઢ બાટલો. નહીતર અમુક લોકો બાટલાને હંતાડી રાખે. આ તો અમારો ખુલ્લો બાટલો હતો, બોટલ હતી. પીધો ને આપણે, પીધો ને શેરડીનો રસ. તો પછી સૌંદર્ય, શાંતિ, શક્તિ, સ્વતંત્રતા અને સૌંદર્ય. સ્વતંત્રતા આપે. નારદજીએ કહ્યું પરમ સ્વતંત્ર નથી પ્રભુ. તમે તો કેવા પરમ સ્વતંત્ર છો. તમારે આમ કહી દીધું. સ્વતંત્રતા. પાંચમું અમરતાનું. અમારે જીવવું છે. મૃત્યુ આવશે ત્યારે મરી જઈશું, પણ એવું જીવવું છે કે દુનિયા વેણ યાદ રાખે. જીવન કવનને યાદ કરી. એ અમરત્વ. અમર થવાની બધાની ઈચ્છા છે. એ ન હોત તો ઉપનિષદે એમ ન કહ્યું હોત મૃત્યોર્મા મૃતમ. એ વાત ન કરે. આપણે વયમ અમૃતસ્ય પુત્રાહ, અમૃતની માંગણી. રામાયણ અમૃત છે. ધન્યાસ્તૈ કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ કથામૃતમ. ગોપીજન ભાગવતમાં બોલ્યા તવ કથામૃતમ તપ્ત જીવ. આપણે ત્યાં સુભાષિતોમાં એમ લખ્યું છે કે 5 જગ્યાએ અમૃત હોય. જુઓ, એક પાતાળમાં અમૃત હોય, એક સ્વર્ગમાં હોય અમૃત, ત્રીજું ચંદ્રમામાં અમૃત હોય, ચોથું એ થોડોક રસિક શૃંગાર રસ. અમે આપણે ખેત રેખતાનો પ્રોગ્રામ હતો ને, તો રઘુવીરભાઈ તો લહેર જ કરાવે. રઘુવીરભાઈ કે મોરારી બાપુ બધા રસની વાત કરે, પણ શૃંગાર રસ એ બહુ વિવેકપૂર્વક રજૂ કરે છે. શૃંગાર ને એવું કરે. રઘુવીરભાઈ બોલે, એ તો બહુ સરસ બોલે. આપણા જ્ઞાનપીઠ જે થાય શૃંગાર બાપુ કરે ખરા, પણ આમ થાય. મારે પ્રવચન કરવાનું ઊભું થયું, મેં રઘુવીરભાઈની સામે જોઈને કીધું તમે અત્યંત સુંદર છો, અદાવો પણ રૂપાળી છે, તમારા રૂપનો ચળકાટ નૈનો ની દિવાળી છે. નથી કીધા અમે દર્શન છે, કેવળ સાંભળ્યું દર્શન, તો નયન કરતા અમારા કાન કેવા ભાગ્યશાળી છે. રઘુવીરભાઈ કે કીધું આ આપણો આ શૃંગાર રસ. કદા કાંતા ગારે પરિમલ મિલત પુષ્પ શયને શ્યાન શ્યામાયા કુચયુગમહમ વક્ષસી વહન અયે સ્નિગ્ધે મુગ્ધે ચપલ નયને ચંદ્રવદને પ્રસિદ્ધે ત્યાક્રોશન નિમિષમેવ. કાલિદાસ પ્રસિદ્ધે ત્યાક્રોશન નિમિષમેવ નિશ્યામે દિવસા કરીય રંભ હરિચકવ. વિનોદ કરતો, આનંદ કરતો. સાહેબ અમરત્વ. ગોપીજન બોલે છે
શ્રવણ મંગલમ અમરતાની ઈચ્છા મને તમને હોય છે, અમૃત તત્વ પામવાની ઈચ્છા. અને રામાયણ ગુરુ ગ્રંથ અને ગૌરી બનીને અમૃત હર્ષિ સુધાસમ ગીરા ઉચ્ચારે અમૃતથી નવડાવે છે. આ અમૃતની દાત. તો શાંતિ, શક્તિ, સ્વતંત્રતા, સૌંદર્ય, અમરતા 5 થયા. બરાબર. હવે 6 જ્ઞાનનો મનોરથ કરવો. ગીતા કહે જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી. જો જ્ઞાન હોય તો જ્ઞાન નહીં, સમજણ નહીં. ચલો જ્ઞાન બહુ વધારે પડતો ઊંચો શબ્દ લાગે. સમજણ નહીં, વિવેક નહીં, આ બધાને જરૂર છે. અને રામાયણ ગુરુ ગૌરી અને ગ્રંથ બનીને આપણને જ્ઞાન આપે છે. વિજ્ઞાન ભક્તિ પ્રદમ, જ્ઞાન આપે, વિજ્ઞાન આપે. આ ગ્રંથ આપણું જ્ઞાનનો મનોરથ પૂરો કરે છે. તો જ્ઞાન કેટલા થયા? 6. 7મું મારી તમારી મનોરથ, આપણા જેવા સંસારીઓ માટેનો મનોરથ છે આનંદ. આપણું સ્વરૂપ છે આનંદ. એ આપણે આનંદ, આપણો અધિકાર છે કે આપણે આનંદમાં અનુભવીને એટલું કે આનંદમાં રહેવું. સમરવા શ્રી હરિને કોઈને કોઈ દી કાંઈ ન કહેવું, આનંદમાં રહેવું. અને રામાયણમાં બ્રહ્માનંદ, પરમાનંદ, સહજાનંદ, કેટલા કેટલા આનંદ છે આમાં. આનંદનો મનોરથ કરવા એ 7મું લક્ષણ. અને 8મું પ્રેમ. પ્રેમ એનો મનોરથ કરાય કે અમે પ્રેમ કરીએ, અમે પ્રેમથી જીવીએ. આ પ્રેમ, કારણ કે તુલસીદાસજી શાસ્ત્રના સમાપનમાં લખે છે પ્રેમાંબુ પૂરમ શુભમ. આ રામકથા ગુરુ બનીને, ગૌરી બનીને, ગ્રંથ બનીને તમને પ્રેમથી ભરી દેશે. પ્રેમ. મેં એક વખત આપની સાથે ચર્ચા કરી હતી સાહેબ, મને સ્મરણમાં છે કે ભગવાન રામે રામરાજ્ય સ્થપાયા પછી એક નાગરિક એક સમારંભ યોજાયો અયોધ્યામાં, અને જેમાં વશિષ્ઠ આદિ ગુરુજનો બધા જ બેઠા છે. પ્રભુએ એક પ્રવચન કર્યું છે, એમાં ભગવાન રામ ઉત્તરકાંડમાં બોલે છે અરવ એક ગુપ્ત મત સબ હી કહું. રામે એક નાગરિક સંબોધન, એક મારે તમને ગુપ્ત મત કહેવો છે. મારા પ્રજાજનો, મારે ગોપનીય વાત, ખાનગી વાત છે, એ મારે તમને જાહેર. ગુપ્ત મત, રામનો ગુપ્ત મત. રામાયણમાં કેટલા લોકોના મત છે, સૌને પોતપોતાના મત હોય છે, પોતાના વિચારો હોય છે, પોતાના આગ્રહો હોય છે. દંભીઓને પોતાનો મત હોય છે, દંભીને નિજ મત કલ્પી કરી. સૌને પોતાનો સારા બુરા મતો હું તમે જીવ છીએ. રામનો મત એક તો બ્રહ્મ, અને વળી પાછા કઈ ગુપ્ત મત. હું તમને ગુપ્ત મત કહું છું. શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મૂરી. જ્યાં સુધી શંકરનું ભજન નહીં કરો ત્યાં સુધી તમે ભક્તિ પર. આવો ગુપ્ત મત ઠાકોરજીએ પેશ કર્યો. ત્યારે મને વિચાર એ આવે કે શંકરનું ભજન એટલે શું? કયું ભજન? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ મહિમન સ્તોત્રનો પાઠ, રુદ્રાષ્ટકનો પાઠ, શિવજીનો રુદ્રાભિષેક, જળ ચડાવવું, પૂજા કરવી. શિવનું ભજન એટલે શું? તુલસીદાસજી આ કયા ગુઢાર્થમાં મને તમને લઈ જાય? તલગા જરડાના ખૂણાને આવું લાગ્યું છે. શંકર ભજન બીરા નર ભક્તિ ને. 3 વસ્તુ શંકર. આ 3 વસ્તુ જો આપણે સમજી શકીએ
તો શંકર ભજન છે. એ રામનો ગુપ્ત મત છે, જાહેર પહેલું શંકર ભજનનું પહેલું સૂત્ર. હરિવ્યાપક સર્વત્ર સમા પ્રેમતે શંકર ભગવાન બોલ્યા છે કે પરમાત્મા વ્યાપક છે, સમાન રૂપે વ્યાપ છે. એને પ્રગટ કરવો હોય તો પ્રેમ જોઈશે. ને મારી તમારો આ મનોરથ હોવો જોઈએ પ્રેમ. પ્રેમ. રામને પૂજાની જરૂર નથી, રામને પ્રેમની જરૂર છે. તુલસીદાસજી લખે છે, તું રાખને. રામ જી કેવલ પ્રેમ જાની હરિવ્યાપક પ્રેમનો મનોરથ કરવો બાપ. क्या तो सिया राम प्रेम पीयूष पूरन होत जन्म भरत को मुनि मन यगम यम नियम समदम विषम दारिद दम्भ दूषण सुजस मिस अपहरत को कलिकाल तुलसी से सठनी हटि राम सन्मुख करत को कलिकाल तुलसी से सठन हटि राम सन्मुख તો ભરત ચરિત કરીને તુલસી જે સાદર સુની શું મળશે? સિય રામ પદ પ્રેમ. પ્રેમ એ આપણો મનોરથ. આ ગુરુ, આ ગૌરી અને આ ગ્રંથ પ્રેમ આપે. પણ આ તો અખંડાનંદ સરસ્વતીજીની ઈચ્છાઓ, એને હું મનોરથ તરફ વાળું છું. કારણ કે ઈચ્છા એમાં ક્યાંક કીટું છે, આશાઓમાં કીટા છે. મનોવ્રત વૈષ્ણવી છે. મારે એક નવમું ઉમેરવું છે. મારા પારેવડાઓ હરી તારા પાંચે પારે પાંચિકા ગાય પ્રભુજીને. નવમું આ સંદર્ભે નહીં, પણ દાદાએ મને જે કીધેલું કે બેટા રામાયણ ગાયા સાંભળ્યા પછી બોલ્યા પછી એક જ વસ્તુ માંગવી, વૈરાગ. ઇતિ શ્રીમદ રામચરિત માનસે વિમલ વૈરાગ્ય સંપાદનનું નામ. હંમેશા દાદાએ આ પાઠ લીધો. નહીતર પ્રત્યેક સોપાનની પાછળ વેંકટેશ પ્રેસમાં છપાયેલા રામાયણમાં જુદા જુદા ફલાદેશ છે કે બાલકાંડનો પાઠ કરો તો તમને આ ફળ, આ કરો. દાદાએ મને કહ્યું કે નહીં બેટા, આપણે બાવા છીએ, આપણે સાધુ છીએ, આપણે માર્ગી છીએ, કુમાર્ગી નથી. માર્ગે ચાલીએ છીએ ને, હજારોને માર્ગ દેખાડ્યો છે. માર્ગી છીએ, 1000 વાર બાવા છીએ. તો દાદા એમ કહે કે કાંડ પૂરો થાય ત્યારે દીકરા બીજું કઈ ન માંગવું. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલશુ વિધ્વંસ નહીં. શું માંગવું? વિમલ વૈરાગ્ય સંપાદનો. નિર્મલ વૈરાગ્ય, દાંભિક વૈરાગ નહીં, નિર્મલ વૈરાગ્ય. એટલે આ નવમું મને મનોરથ કરવાની ઈચ્છા થાય. વૈરાગ. આપણે ત્યાં 4 ફળ છે જુઓ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જો દાયક ફલ, અને જો ફળ હોય તો એનો રસ હોવો જોઈએ. કૃષ્ણએ ફળની ના પાડી છે. ના ફળ એ શું? હા, તો કે ધડ દઈને ના જ પાડી દીધી, તમારે કામ જ કર્યા કરવાનું. ફળનું નામ લેતા નહીં તો થપાટ મારી. જો નામ લીધું છે ફળનું, તો હવે આમ તો કોણ કર્મ કરે, પણ હવે છે તો ખરું.
માં ફલેશુ કદાચ. માં છે એ નકારવાચક છે. માં ઉમા, ઉમાનો અર્થ જ્યાં જ્યાં તો રામાયણમાં આવ્યો એનો અર્થ શું છે? નકારમાંથી કેવી રીતે પોઝિટિવ થવું. ઉમા, ઉમા કહું મેં અનુભવ અપના. ઉમા શબ્દ આવે મુખ્ય જગ્યા પર જ્યારે શબ્દ આવે છે આ ગુઢાર્થથી ભરેલો ગ્રંથ છે. તો બાપ કેટલું કહું તો 4 ફળ